હા આદિ, સાંભળને, થોડી સિરિયસ વાત કરવી છે. હા હા બોલ ને. શું છે, કઈ પ્રોબ્લેમ થયો ધંધામાં? ના ના, વાત ધંધાની નથી પણ ઘરની છે. ખબર જ હતી મને. આ બૈરાઓને વધારે પડતા ચડાવો ને એટલે ઘરમાં પ્રોબ્લેમ ઊભા થાય જ. કીધું તું પહેલેથી તને કે આટલી બધી છૂટછાટ નહીં આપ, પણ ના, ભાઈ સાહેબને તો પ્રેમ ઉભરાતો હતો. પત્નીને સાચવવી જોઈએ, આપણું પણ કર્તવ્ય હોય ઘર પ્રત્યે, થોડું કામ પણ કરવું પડે. લે કર કામ, બને દીધો ને ગુલામ. હું તારા ઘરની વાત કરું છું. મારા ઘરની એટલે? હે, કહેવા શું માંગે છે? મારા ઘરમાં શું વાંધો છે? બધું બરાબર ચાલે છે. આ મારા છે ને આંગળીના ઈશારા ઉપર બધા નાચે. એવું તને લાગે છે કે બધું બરાબર ચાલે છે, પણ તારા ઘરમાં કંઈ જ બરાબર નથી ચાલતું. કારણ કે જ્યાં મનમેળ જ ન હોય એ ઘરને ઘર તો કહેવાય જ નહીં. તું ભાભીને પોતાની પત્ની તરીકેનો બરાબર દરજ્જો નથી આપતો. તું આંટી સાથે પણ દુર્વ્યવહાર કરે છે. મને બધી ખબર છે, એટલે હવે એવું તો ના જ કહેતો કે તું બહુ ઘરમાં સારો થઈને રહે છે. બરાબર છે, અને તારા વાણી વર્તન પરથી એ ખબર પડી જ જાય છે કે તું ઘરમાં શું કરતો હશે. જો તું અહીંયા આટલું બધું બોલી શકતો હોય, મારા મોઢે આંટી અને ભાભી વિશે અહીંયા બોલી શકતો હોય આટલું બધું, તો ઘરે તો ખબર નહીં શું એ નહીં કરતો હોય. જો જે કરું છું બરાબર જ છે. મમ્મી જ્યારે જુઓ ત્યારે મીરા 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 કરતા હોય છે. અરે બંધ કરો ભાઈ. આ તમને કહું એટલું કરો ને. વધારે પંચાયત શું કામ કરો છો ઘરમાં? શાંતિથી તમને 2 ટાઈમનું જમવાનું મળે છે, સવારનો નાસ્તો મળે છે અને પૂજા પાઠ કરો છો. એનાથી વધારે તમારે જોઈએ છે શું? હા, હું તને આ વાત કહેવા નહોતો માંગતો, પણ હમણાં હું એક દિવસ તારા ઘરે આવ્યો હતો અને આંટી સાથે મારે વાત થઈ. તું હતો નહીં ઘરે, પણ સાંભળ, આંટી છે ને તારા વર્તનથી બહુ જ દુઃખી છે. એકચ્યુઅલી આંટી નહીં, બંને ભાભી પણ એટલા જ. અને તું આ ઓપરેશન કેમ નથી કરાવવા દેતો? અરે એમાં તો હવે કેટલા દિવસ થઈ ગયા, હવે તો માની જા. શું કામ માની જા? હા હા, છે ને બધું નાટક છે. હું નથી માનતો. અને સાચું કહું ને, ઓપરેશન કરાવવાની કોઈ જરૂર જ નથી. ખાલી ખોટું ઓપરેશન કરવાની મતલબ શું છે? દુનિયામાં તારાથી વધુ સમજ તો કોઈને પડતી જ નહીં હોય એમ ને. ડોક્ટર ખોટા, ભાભી ખોટા. ભાભી કહે છે મને દુખાવો થાય છે તો એ ખોટા. ડોક્ટર કહે છે કે ઓપરેશન કરવું પડશે તો એ પણ ખોટા. અને તારા મમ્મી કહે છે કે એને તકલીફ પડે છે ઘરમાં તો એ પણ ખોટા. ઓપરેશન ત્યારે જ કરીશ જ્યારે છે ને એ બેભાન થઈ જાય. સાંભળ મારી વાત. આ હું એટલા માટે જ નથી કરાવતો કે કાલ સવારે કંઈ મોટું થાય ને પછી ફટાફટ હોસ્પિટલ લઈ જઈશ. એટલે એ લોકોને લાગે કે હું ઘરમાં કરું ને એ બરાબર હોય. એ લોકો કે મારે કરવાનું, એ કે ઓપરેશન કરાવી નાખવાનું એટલે કરાવી નાખવાનું. હું કહીશ કે ક્યારે ઓપરેશન કરાવવું ત્યારે થશે. કેવી ગાંડા જેવી વાત કરે છે તું. હા, તને કે ભાન પડે છે કે નહીં? આ ડોક્ટર કહે છે એમ કહું છું તો પણ તને સમજ નથી પડતી. તું ડોક્ટર કરતા પણ વધારે જાણે છે. એ ડોક્ટર પણ લેડીઝ છે. હવે વિચાર કર. હવે એ ડોક્ટર જે બની છે એ 2 પદ્યાની મને કહે છે, હે, અને મારે એનું વાત માની લેવાનું. અને આખું ઘર એની વાત માને છે. એ કે એટલું જ પાણી પીવે છે. એટલા માટે મેં નક્કી કર્યું છે કે બીજા ડોક્ટર સાથે વાત ચાલુ છે, કંઈ થશે નહીં. હા, મેં કીધું છે કે ગાંઠ કદાચ ફૂટી ગઈ હોય ને તો પણ માણસ બચી શકે. હા, એને કંઈ થઈ ન જાય. આદિ, હું તને નાનપણથી જાણું છું. પહેલા તો તું આવો નહોતો. આ જેમ જેમ તું મોટો થતો જાય છે એમ તારો ઈગો પણ કેમ મોટો થતો જાય છે એ નથી સમજ પડતી. અરે એ લોકો મારા ઉપરવટ જતા હતા. આ મીરાને બહુ પાવર આવી ગયો હતો. નોકરી કરતી હતી ને એટલા માટે હા મારું કામ સમયસર નહોતી કરતી, મારી વાતમાં ધ્યાન નહોતી આપતી. ત્યારથી જ મને ખબર હતી કે આના નાટક વધી ગયા છે. હા, ભગવાન કંઈક સારા કામ કરે તો સારું. તો એવામાં બીમારી આવી. બહુ સારું થયું હું તો કહું. આ બીમારીની રાત જોતો હતો. બાકી એમ તો હું એને ઘણું બધું કહેતો હતો, પણ શું એને ખોટું લાગતું હતું, રિસાઈ જવું પડતું હતું. પણ એ બધું બંધ થયું અને દુખાવો ચાલુ થયો. એટલે મેં કીધું વાહ, હા જે જોતું તું એ જ મળી ગયું મને તો. જો આદિ, મને એટલી ખબર પડે છે કે તું જે કરી રહ્યો છે ને એ બરાબર નથી. અને જે કરી રહ્યો છે એનું પરિણામ પણ છે ને ખોટું જ આવશે. કારણ કે જ્યારે આપણે ખરાબ કરતા હોય ને ત્યારે એનું પરિણામ પણ ખરાબ જ આવે. કંઈ ખરાબ નહીં આવે. હા, એ લોકોથી થવાનું છે કંઈ? હું રૂપિયા આપતો નથી, રૂપિયા એની પાસે છે નહીં, એટલે કંઈ કરી નહીં શકે. એટલે હવે તું ઘરમાં પૈસા પણ નથી આપતો. બિલકુલ નહીં. અને ભાભીનો પગાર એ પણ મારી પાસે આવે છે. સીધી વાત છે. અને હમણાંથી તો ઘણા સમયથી રજા ઉપર છે. ખબર નહીં નાટક શરૂ કર્યું છે. દુખાવો બહુ થાય છે, દુખાવો બહુ થાય છે. એ લોકો કંઈ નથી કરી શકે. મમ્મી, મીરા, આ લોકો છે ને છેલ્લે હું કહીશ ને ત્યારે મારા પગ પકડશે. આ તો પણ કે ને, હવે શું રાહ જુએ છે તું? કે આદિ, હું તને હાથ જોડું છું, રિક્વેસ્ટ કરું છું કે ભાભી પર દયા ખા, તારી માં પર દયા ખા. વાત કરે છે. દયા આ લોકો ઉપર ના ખાવાની હોય. જેટલી દયા ખાઈએ ને એટલા જ આપણને હેરાન કરે. જો આદિ, આપણે નાનપણથી ફ્રેન્ડ છીએ. હું ફ્રેન્ડના નાતે તને છેલ્લી વખત કહું છું કે તું મારી વાત માનીશ કે નહીં?
માનવાની જ છે પણ અત્યારે નહીં નહીં. તમારે જવાબ જોઈએ છે હા કે ના તું ભાભીનું ઓપરેશન કરાવવાનો છે ના. તું મારી વાત પણ નહીં માને હા પાડત પણ તને ત્યારે હા પાડું ને કે જ્યારે હું કરવાનો હોઉં. હું તને છેલ્લી વાર કહું છું કે તને કોઈ વાતમાં સમજ તો નહીં પડે. જો આદિ હું તને રિક્વેસ્ટ કરું છું, હાથ જોડું છું કે તું પ્લીઝ માની જા. સારું ચાલ. હા તું કહે છો ને હાથ જોડે છે ને એટલા માટે હું ના પાડી દઉં છું બસ. ઠીક છે ત્યારે જો તને આટલો બધો ઈગો હોય ને તો આદિ મારે આ કહેવું પડશે કે હું તારી સાથે છે ને હવે દોસ્તી નહીં રાખી શકું. કારણ કે હું એવા વ્યક્તિ સાથે કોઈ જાતનો સંબંધ નથી રાખવા માંગતો જે કોઈ વ્યક્તિને વ્યક્તિ ગણતો જ નથી, જે સ્ત્રીઓને માન નથી આપી શકતો, જે પોતાની માને મા તરીકેનો દરજ્જો અને પત્નીને પત્ની તરીકેનો દરજ્જો ન આપી શકતો હોય. એ વ્યક્તિ બીજા કોઈને શું માન આપવાનો? તું મને પણ એટલે જ માન આપે છે ને કે હું એક પુરુષ છું, મેલ છું. જો હું સ્ત્રી હોત તો કદાચ તું મને પણ માન ન આપત. પગની જૂતી જ ગણત ને તું. એટલે આજથી છે ને આપણી દોસ્તી ખતમ. ખતમ. હવે તને દોસ્તીની પણ કદર નથી એમ ને? સ્ત્રીઓ સાથે તો તું આવો વ્યવહાર કરતો હતો, હું તારી સાથે દોસ્તી તોડવાની વાત કરું છું છતાં પણ તને કઈ ફરક નહીં પડે ને? કોઈ જ ફરક નથી પડતો કારણ કે તું વાત એવી કરે છે ને એ વાત માનવા જેવી છે ને એટલા માટે હવે મારી સાથે આવી રીતે માથાકૂટ ના કર. અને તારે બોલવું હોય તો બોલ, ના બોલવું હોય તો કઈ નહીં. હા સ્ત્રીઓ માટે થઈને તું મારી દોસ્તી તોડે છે, તને શરમ આવવી જોઈએ પણ તને શરમ તો છે નહીં. મીરા, મીરા, પાણી લાવજે. આ બેરી થઈ ગઈ છો કે શું? સંભળાતું નથી તને? આટલી બૂમો પાડવી પડે તને? હે? બીજા કોને કોને વાત કરી છે તમે લોકોએ? શેની? આ તારી બીમારી વિશે. મેં કોઈને કઈ વાત નથી કરી. કેમ? અચ્છા, તો કોને વાત કરી છે? બોલ ને. મને શું ખબર આદિત્ય? આ રોનકને બધી ખબર ક્યાંથી પડી? ઘરમાં આવીને મને કહે છે કે હું તારા ઘરે આવ્યો હતો અને બધાએ મને વાત. તમે તો ખાસ હા હા સગાવાલાને કંકોત્રી મોકલવી છે કે આને બહુ મોટી બીમારી થઈ છે અને અમારો દીકરો અમને રૂપિયા નથી આપતો, હેરાન કરે છે, પેપરમાં છપાવવું છે તમારે. તો શું ખોટું કરીએ છીએ? બરાબર જ કર્યું છે મમ્મીએ. તને ખબર પડે ને કે સાચું કોણ છે ને ખોટું કોણ. હા, રોનકને મેં જ વાત કરી હતી. મેં જ કહ્યું હતું રોનકને બોલાવીને કે તને સમજાવે કે તારી પત્નીને કેટલી ગંભીર બીમારી છે, છતાંય તું એ વાતને એકદમ નકામી ગણે છે. આ નકામા તો તમે બધા છો. હં? આ કામ ના કરવું પડે એટલે કઈ પણ બીમારી ઊભી કરો છો. શું કંઈ પણ બીમારી ઊભી કરો છો? આ છેલ્લા 6 મહિનાથી હા દવા લઈ લઈને જીવી રહી છે. કેમ જીવી રહી છે એનું મન જાણે છે. જીવે તો છે ને. હા, મરી તો નથી ગઈ ને. એટલે શું? શું એનું ધ્યાન રાખીને ફરતું રહેવાનું મારે? બીજા કઈ કામ નથી મારે? જ્યારે જુઓ ત્યારે બસ એની બીમારી, ઓપરેશન કરાવો એટલે કરવા શું માંગો તમે? તું શું કહેવા માંગે છે? એ જ કહેવા માંગુ છું. જ્યારે મારી મનમરજી હશે ને ત્યારે એનું ઓપરેશન કરાવીશ. ત્યાં સુધી આ ઘરમાં કોઈ પણ કઈ ડિસિઝન નહીં લઈ શકે. આ ઘરમાં ને જો આ ઘરમાં જ ના રહીએ તો કઈ ડિસિઝન નહીં લેવું પડે ને તું તમારે. આ ઘરની સભ્ય જ નથી. હા, કેમ હવે તારા નથી? દિવસો થઈ ગયા. ચાલ નીકળ. હા તો જઈશ ને પણ મારી બેનને લઈને જઈશ. એ નહીં આવે. પૂછે ને આવું છે ને પૂછ. તમે પૂછો આવું છે? જાઉં તાર. જવું છે અને હર હંમેશા માટે જવું છે. ડિવોર્સના કાગળિયા મળી જાય ને એટલે સાઈન કરી આપજો. કહેતા હતા ને કે તારા જેવી મને 17 મળી જાય તો જાઓ ને ગોતી આવો. 17 ને 18 ગોતી આવો અને રાખો તમારી પાસે. શું બોલે છે એનું ભાન છે તને? એને તો ભાન છે બેટા. ભાન તું ભૂલી ગયો છે. કારણ કે તારા માટે સંબંધોનું કોઈ મૂલ્ય જ નથી. તારા માટે ઘરમાં અમે લોકો કામવાળા છીએ. બહારના લોકોને તું દબાવીને રાખવા માંગે છે. કોઈની જો હુકમી તારે ચલાવી જ નથી. જો હુકમી તો જવા દે, કોઈની વાતે તારે નથી સાંભળવી. શું કામ ચડાવો છો આને? હા, આની વાતમાં સાથ શું કામ પુરાવો છો તમે? એની વાતમાં સાથ નથી પુરાવતી. એ સાચી છે ને એટલે એને સાથ આપી રહી છે. શું સાચી છે? હા, સાચી શું છે?
એને હું કહું એટલું જ કરવાનું હોય. હું જવા માટે કહું તો જવાનું. કેમ ભગવાન છો તમે? નહીં ને, માણસ છો, ફક્ત ને ફક્ત માણસ. જો મારી તકલીફોને ન સમજી શકતા હોય, તમે મને મરવાનું કહી શકતા હોય, અરે તમારા માટે સ્ત્રીની કઈ અહેમિયત જ ન હોય તો શું કામ રોકો છો મને? ને પોતાની જાતને પતિ કહો છો? નથી જોઈતો આવો પતિ મારે. મમ્મીજી, હું તો તમને પણ કહું છું કે ચલો આ ઘરમાંથી. જ્યાં સ્ત્રી જાતની કોઈ અહેમિયત ન હોય ને ત્યાં રહેવાની કોઈ જરૂર નથી. એકદમ સાચું કહ્યું બેટા. તું આ ઘર છોડીને જઈશ ને પછી મારે આવા દીકરા સાથે નથી રહેવું જે પોતાની માની કિંમત ન કરી શકે, પત્નીની કદર ન કરી શકે, સાડી આવી હોય એની સાથે સરખી રીતે વાત ન કરી શકે, જેના માટે સ્ત્રી એક રમકડું હોય ને એવો દીકરો મને નથી જોઈતો. તું રહેજે, તું એકલો રહે બેટા આ ઘરમાં. તું વિચારે છે ને કે તારું સામ્રાજ્ય હોય ત્યાં બધા તારા મરજી મુજબ ચાલે, તો જે તારી મરજી પ્રમાણે ચાલે ને એવા વ્યક્તિઓ સાથે તું રહી શકે છે બેટા. મહેરબાની કર અમારી પર. મીરા બહુ જાય છે એના પપ્પાને ત્યાં અને સાંભળી લેજે એમનો નિર્ણય શું છે એ પણ કહી દો ને. જાઓ છો તો કહીને જ જાઓ. કહું છું ને મમ્મીજી, ડિવોર્સ જોઈએ છે મારે. ડિવોર્સના પેપર પર સાઇન કરી દઈશું અને જીવનમાં ક્યારેય મારી સામે ના આવતા, નહીં તો હું ભૂલી જઈશ કે તમારો અને મારો સંબંધ શું હતો. જતું જ રહેવું છે ને હા, તો જતા રહો, કોઈ ફરક નથી પડતો. આ સ્ત્રી છે ને એકવાર ઘર છોડીને જાય ને તો બીજી વાર કોઈને અપનાવતું નથી. એટલે યાદ રાખજે, આ દુનિયામાં જીવવું અઘરું થઈ જશે. કઈ વાંધો નહીં, તને હું જ પાલવી શકું એમ છું. કઈ વાંધો નહીં, હું જોઈ લઈશ ને. મારે એવા પુરુષની કોઈ જરૂર નથી જે પોતાની જાતને ભગવાન સમજતો હોય. ભગવાન છે એ જ છે ને, એ જ થશે આ દુનિયામાં. દીદી શું કામ ને બહેસ કરે છે? જીજુના મત મુતાબિક તો આપણા કોઈની કઈ વેલ્યુ જ નથી ને, તો એમની સાથે વાત શું કામ કરવી જોઈએ? તારે આ ઘરમાં ના રહેવું જોઈએ, આંટી આ ઘરમાં ના રહેવું જોઈએ, કારણ કે એમના મન તો આ પુરુષ જ મહાન છે ને. આપણે સ્ત્રીઓ કાંઈ ના કરી શકીએ, રહેવા દો ને. જીજાજી, હા તમે કહો છો ને કે મને તો 17 મળી જશે, 17 મળી જશે. 17 માંથી એક તો લઈ આવો, પછી માનીએ. ચાલ દીદી. હા તો નીકળો ને, જાઓ. જશે બેટા, એ તો જાય છે પણ આ ઘર છોડીને હું પણ આજથી ગામડે જાઉં છું. નથી રહેવું મારે તારી સાથે. હા, બરાબર નિર્ણય લીધો આજે મીરાઓ. ગર્વ છે મને. જે સ્ત્રી તારું ઘર ચલાવતી હતી, તને સંભાળતી હતી, જે માએ તને જન્મ આપ્યો, આ કોઈ સ્ત્રીની તે કદર ન કરી. હવે રહેજે તારા આલીશાન મકાનમાં એકલો. અને તને લાગે ને કે તારા હાથ નીચે દબાઈને રહી શકે એવી વ્યક્તિઓ તારી પાસે છે, એને બોલાવજે અને તારા ગુલામ બનાવીને રાખજે. અમારે નથી કરવી તારી ગુલામી.